નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4 એમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ 5મો છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ અને સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમને મળી જશે. તો વિભાગ એમાં જોઈએ યોગ્ય જોડકા જોડવાના છે. તો ભાઈ યોગશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે કોણે લખેલો છે? તો મહર્ષિ પતંજલિએ. પ્રજનન શાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખેલો છે? બ્રાભ્રવ્ય પાંચાલ નામના વૈજ્ઞાનિકે. ચિકિત્સા ગ્રંથ કોણે લખેલો છે? તો એ લખેલો છે ચક્રપાણી દત્ત નામના વ્યક્તિએ. અષ્ટાંગ હૃદય કોણે લખેલું છે? તો એમાં આવશે વાઘ ભટ્ટે. અને રસ રત્નાકર કોણે લખેલો છે? તો નાગાર્જુન જે આચાર્ય હતા નાલંદાના એમણે. પ્રશ્ન બ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં પહેલું, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તો સાચું. વિજ્ઞાન એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. તો આવશે ખોટું. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય હતું. તો સાચું. શૂન્યની શોધ ભાસ્કરાચાર્યએ કરી હતી. તો ખોટું. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષિપ્તમાં વર્ણન આપેલું છે. તો આવશે સાચું. મહર્ષિ સરકે સરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન કર્યું છે. ખોટું. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 20મી સદીથી વિકાસ પામી છે. તો ખોટું. સરક સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો દર્શાવી છે. તો ખોટું. પાંચમું ક છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, વરાહ મિહિરે બ્રહ્મ સંહિતા ગ્રંથની રચના કરી હતી. બીજું, સમીકરણના પ્રકાર બતાવનાર બ્રહ્મગુપ્ત હતા. શૂન્ય, ઝીરોની શોધ આર્યભટ્ટે કરી હતી. ચોથું, 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. પાંચમું, ભાસ્કરાચાર્યે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો છે. ડ છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે. જેમાં પહેલું, વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો વાસ્તુશાસ્ત્રને 5 ભાગમાં વહેંચાયું છે. ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ વિવિધતામાં એકતા. સરવાળા અને બાદબાકીનું સંશોધન આર્યભટ્ટે કર્યું. ચોથું, કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તો તેમાંથી સાચું કોણ બોલે છે? તો પરમ કે ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો રચ્યા છે. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા નામના ઋષિ હતા. તો એમાં આવશે ગુપ્તસ્મદ નામના વ્યક્તિ હતા. મિત્રો, તમારે ધોરણ 10 બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો જો મોકો જોઈતો હોય તો અમારી એક બેન્ચ છે બ્રહ્માસ્ત્ર બેન્ચ. એ તમે અમારી એપ્લિકેશન પરથી પસંદ કરી શકો છો, જેમની કિંમતો અહીંયા આપેલી છે અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમારું ગણિત, તમારું વિજ્ઞાન, ઇંગ્લિશ તથા સામાજિક વિજ્ઞાન ખૂબ જ સરળ બનશે એવી અમે ખાતરી આપીએ છીએ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલું, ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગણિતશાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. બીજું, પારાની ભસ્મને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો પારાની ભસ્મને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુન નામના આચાર્યએ કરી હતી. ત્રીજું, રસાયણશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું કોણે સાબિત કર્યું? તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું આર્યભટ્ટે સાબિત કર્યું. પાંચમું, જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે? તો જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે. ત્યાર પછી વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 લીટીના એટલે કે શબ્દોમાં જવાબ લખવાના છે. જેમાં પહેલું, જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તેના કોણે ભાગ પાડ્યા હતા? તો જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું, તંત્ર, હોરા અને સંહિતા. તેમના વરાહ મિહિરે ભાગ પાડ્યા હતા. બીજું, ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓના નામ લખો. તો ભારતીય વૈદ્ય શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ સરક હતા,
મહર્ષિ સુશ્રુત હતા અને વાઘભટ્ટ હતા. ત્રીજું, વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? તો વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્માનું અનોખું પ્રદાન રહ્યું છે. ચોથું, મહર્ષિ સુશ્રુતે, મહર્ષિ સરકે અને મહર્ષિ વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરી? તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા, મહર્ષિ સરકે સરક સંહિતા અને મહર્ષિ વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા તથા અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી. મિત્રો, તમારે ધોરણ નંબર 3 થી 10ની જે નવી આવેલી સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. વિભાગ સી છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. આર્યભટ્ટે ગણિતમાં આપેલા યોગદાન વિશે જણાવો. તો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધ પણ કરી હતી. પહેલી શોધ શૂન્યની શોધ. બીજી, પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી થાય છે તેમની શોધ કરી હતી. ગોલક એટલે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેની શોધ કરી. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓની શોધ કરી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સર્વપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. પ્રશ્ન બીજો છે, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલ પ્રદાન ટૂંકમાં જણાવો. તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. પ્રાચીન ભારતની સિંધુ ખીણની એટલે કે હડપીય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કુષાણ વંશના રાજાઓના સમયથી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી. 10મી અને 11મી સદીની ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ હતી. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિવનું જગત વિખ્યાત શિલ્પ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. ચેન્નઈ, તામિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. ટૂંક નોંધ લખવાની છે. વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્પદ્રષ્ટા અને પ્રચારક હતા. જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત બ્રહ્મ સંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે. 15મી સદીમાં મેવાડના રાજા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રના પુનરોદ્ધાર કર્યો હતો. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. મિત્રો, તમારે 3 થી 12ની નીચે દર્શાવેલા મુદ્દા પ્રમાણેની કોઈ પણ PDF કે PPT જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. વિભાગ ડી છે મિત્રો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે, જેમાં પહેલું, રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર લખો. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનાઓ છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કરાવ્યો હતો. આજ દિન સુધી ટાઢ તડકો અને વરસાદ ઝીલવા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. બીજું, વૈદ્ય વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે વિગતે નોંધ લખો. વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહાન વૈદ્યશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાટકા વિદ્યા, શસ્ત્રક્રિયા,
માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરી અને બે ભાગ કરી શકતા હતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા, તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન અને નાક સાધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના પણ નિષ્ણાત હતા. પ્રાચીન ભારતના વૈદ્યશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને અસ્થિરોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ અને ચાલીહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. વૈદ્યશાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ત્રીજું છે, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ છે તે સવિસ્તાર લખો. તો ભારતે વિશ્વને શૂન્યની, સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિતની, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની, સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7, અહીંયા પાઈ હશે મિત્રો, પાઈની 22/7 અને 3.14 જેટલી એમની કિંમત થાય છે એવું એમણે જણાવ્યું. તેમણે પ્રતિપાદિત કરેલું છે કે ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગુત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન સમયમાં ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સરવાળા અને બાદબાકીની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે સલ્વસૂત્રો ઈસવીસન 800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.